જામનગરમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। ઇઝરાયલ અને ઈરાન યુદ્ધની પેટ્રોલિયમ પર અસર છે, ત્યારે જામનગરમાં મોટા ભાગના પંપ પર જથ્થો ઉપલબ્ધ જોવા મળ્યો। હાલમાં શહેરમાં ઈંધણની કોઈ અછત નથી જોવા મળી। રિયાલિટી ચેકમાં ઈંધણનો પુરવઠો પર્યાપ્ત હોવાનું સામે આવ્યું। યુદ્ધ લાંબુ ચાલશે તો અછત સર્જાવાની જોકે શક્યતા। ગ્રાહકો ઈંધણના પુરવઠા બાબતે પણ સંતોષ વ્યક્ત કર્યો હતો। પેટ્રોલ પંપ માલિકોએ પણ ઈંધણના જથ્થા અંગે વાત કરી। જામનગરમાં હાલ પેટ્રોલ અને ડીઝલની સ્થિતિ સામાન્ય છે। તમામ પ્રોડક્ટો ઉપર ભારે અસર થવા પામેલ છે અને તેની અસરો હવે જામનગર સહિત સમગ્ર દેશમાં વર્તાવા માંડેલ છે। ત્યારે જામનગરની વાત કરીએ આપણે તો જામનગરના શહેરના પેટ્રોલ પંપો ઉપર હાલમાં પેટ્રોલ અને ડીઝલનો સપ્લાય છે એ કંપનીએ થોડો મર્યાદિત કરેલો છે। મર્યાદિત એટલે એ પ્રમાણે કે જે ગત વર્ષે માર્ચ મહિનામાં જેટલું પ્રોડક્શન વેચેલું હોય તેના અનુસંધાનમાં જ હાલમાં માલ આપવામાં આવી રહ્યો છે। તેમજ જામનગર ગુજરાત સહિત સમગ્ર દેશમાં જે 5 દિવસની ક્રેડિટ આપવામાં આવતી હતી તે સદંતર ક્રેડિટ રદ કરી દેવામાં આવી છે। અને ખાસ કરીને કહીએ તો જામનગર જિલ્લાના પેટ્રોલ પંપ એટલે કે ગ્રામ્ય વિસ્તારના પેટ્રોલ પંપો ઉપર અત્યારે ડ્રાયની પરિસ્થિતિ ઉદ્ભવી ગયેલ છે અને શનિ રવિમાં પેટ્રોલ અને ડીઝલનો ડિસ્પેચ ચાલુ રહેવો જોઈતો હતો તે હાલની તંગીના કારણે આપવામાં આવેલ ન હતો, જેના કારણે થઈને આજ સવારથી શહેરના કેટલાક પંપો ઉપર પણ એની અસર વર્તાઈ રહી છે। ઇઝરાયલ અમેરિકાએ ઈરાન પર ચડાઈ કરતા ઈરાને વળતો પ્રહાર કર્યો છે, એટલે કે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તેની વૈશ્વિક અસરો જોવા મળી રહી છે। ખાસ કરીને પેટ્રોલિયમ પેદાશ પર વિશેષ અસર જોવા મળી રહી છે। વાત જામનગરની કરવામાં આવે તો જામનગરમાં હાલ જે છે તે પુરવઠો કેવો છે, શું એની હાલત છે, એ માટે રિયાલિટી ચેક કરવા ગુજરાત ફર્સ્ટની ટીમ નીકળી છે। આપણે છીએ જામનગરના દિગ્જાન સર્કલ પર કે જ્યાં હાલ જે છે તે પેટ્રોલ ડીઝલનું વિતરણ થઈ રહ્યું છે। કેવું વિતરણ થઈ રહ્યું છે, અછત છે કે કેમ, આપણે જે છે તે અહીંના જે પેટ્રોલ ભરાવવા આવેલા નાગરિકો પાસેથી જાણવાનો પ્રયાસ કરશું। હાલની પરિસ્થિતિને લઈને ક્યાંક ને ક્યાંક અછતનું વાતાવરણ જોવા મળે છે। શું આપને લાગે છે, આપણે અત્યારે પેટ્રોલ ભરાવ્યું છે, શું કહેશો? અત્યારે તો એવું લાગતું નથી, અત્યારે તો મળી રહે છે પેટ્રોલ। અચ્છા, એટલે પેટ્રોલ ડીઝલ બંને મળી રહે છે, આરામથી મળી જાય। અચ્છા, વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલની જે અછતની વાત આવે છે, પરંતુ જામનગરમાં હાલ અછત નથી। જે છે તે જે સ્થિતિ છે, કારણ કે અઠવાડિયા પહેલા જે 15 દિવસ પહેલા જે ભાવ હતા તે જ ભાવ હાલ જે ચાલી રહ્યા છે જોઈ શકાય છે। ઇલેક્ટ્રોનિક જે મીટર બતાવી રહ્યું છે તેના મુજબ બીજા ગ્રાહકોને આપણે પૂછવાનો પ્રયાસ કરશું। શું કહેશો, જે અસર દેખાણી છે, કોઈ અસર ખરી પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર? ના। અચ્છા, મળી રહે છે પૂરતો જથ્થો? હા। અચ્છા, તો હાલ તો જામનગરમાં પેટ્રોલ ડીઝલનો જે જથ્થો છે તે મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો તેની અસર પડશે તેવા પણ સંકેતો સર્જાઈ રહ્યા છે। એટલે કે હાલ જામનગરમાં પેટ્રોલ ડીઝલ સહિતનો પેટ્રોલિયમ પેદાશોનો જે જથ્થો છે તે પૂરતો હોવાનું સામે આવી રહ્યું છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ।